પરવલય 4y is equal to 3x square અને રેખા 2y is equal to 3x plus 12 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પરવલય 4y is equal to 3x square અને રેખા 2y is equal to 3x plus 12 નું છેદબિંદુ y is equal to 3x plus 12 upon 2 આ પરવલયના સમીકરણમાં મૂકી દઈએ. 4 into 3x plus 12 upon 2 is equal to 3x square. 2 cancel. 2 into 3x plus 12 is equal to 3x square. 6x plus 24 is equal to 3x square. 3 common. 2x plus 8 is equal to 3x square. 3 cancel. Let 2x plus 8 is equal to x square. X square minus 2x minus 8 is equal to 0. X minus 4 into x plus 2 is equal to 0. Therefore x is equal to 4 or x is equal to minus 2. X is equal to 4. આમાં મૂકી દો. તો y is equal to 3x plus 12 upon 2 is equal to 3 into 4 plus 12 upon 2. 12 plus 12 24 upon 2 is equal to 12. Y is equal to 3x plus 12 upon 2. 3 into minus 2 plus 12 upon 2 minus 6 plus 12 6 upon 2 3. એટલે છેદ બિંદુ -4 12 અને -2 3. એટલે આ પરવલયનો અક્ષ y અક્ષ છે. પરવલયની રેખા 4 12 અને -2 3 બિંદુમાં છેદે છે. આ રેખા છે 2y is equal to 3x plus 12 અને પરવલય 4y is equal to 3x square. અહીંયા છેદ બિંદુ 4 12 અને -2 3 આ બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. છેદ બિંદુ આગળ અહીંયા x is equal to સમાંતર x is equal to 4 અને x is equal to -2 સમાંતર રેખા લઈશું. આ બે સમાંતર રેખાઓ x માં આ બંને વક્રો વડે ઘેરાતો પ્રદેશ રેખા અને પરવલય. તો વિધેય પણ આપણે આ x is equal to -2 અને x is equal to 4 નિયત સંકલન માટે લિમિટ તરીકે લઈશું. તો વિધેય પણ આપણે x માં જ જોઈએ. તો 4y is equal to 3x square. y is equal to 3x square upon 4 અને y is equal to 3x plus 12 upon 2 તથા રેખાઓ x is equal to -2 અને
x is equal to 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I is equal to integration x is equal to -2 to 4 એક વક્ર માઈનસ બીજું બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ વડે એક વક્ર માઈનસ બીજું વક્ર તો 3x plus 12 upon 2 minus 3x square upon 4 dx આને પહેલા રાખો 3x square upon 4 ને પહેલા રાખો અને minus 3x plus 12 upon 2 કરો તો પણ ચાલશે is equal to 3 by 2 into x square upon 2 plus 12x upon 2 minus 3x cube upon 4 into 3 minus 2 to 4 આ 2 દરેકના છેદમાં અલગ પાડી દીધા is equal to 3 by 4 x square plus 6x minus x cube by 4 minus 2 to 4 હવે લિમિટ મૂકી દઈએ 3 by 4 into 4 square plus 6 into 4 minus 4 cube upon 4 minus હવે lower limit 3 by 4 minus 2 no square 4 plus 6 into minus 2 minus 2 no cube minus 8 upon 4 is equal to एक 4 कैंसल થઈ જશે એટલે 3 into 4 12 plus 24 एक 4 कैंसल એટલે 4 square 16 minus 4 cancel 3 minus 12 minus plus 2 36 minus 16 minus 5 minus 12 minus 7 20 plus 7 is equal to 7 मागेल प्रदेशનું ક્ષેત્રફળ A is equal to mod I is equal to 27 ચોરસ એકમ બીજું કે આ ભાગ પ્રથમ ચરણમાં આવતો ભાગ અને આ ભાગ સમાન નથી એટલે એવું પણ નહીં વિચારી શકાય કે પ્રથમ ચરણમાં જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધી અને 2 વડે ગુણી કાઢી કારણ કે આ ભાગ અને આટલો જે ભાગ આપ્યો છે પરવલય અને રેખાનો એ ભાગ સમાન નથી એટલે એ રીત નહીં કરી શકાય આપણે એટલે કે આ છેદ બિંદુ આગળ સમાંતર રેખા x માં જે x = -2 to 4 જે નિયત સંકલન માટે લિમિટ બની જાય છે અને બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આમ તમે જો y માં સમાંતર રેખા લેશો તો અહીંયા આગળ જે ભાગનું ક્ષેત્રફળ શોધવું છે એ ભાગમાંથી સમાંતર રેખા પસાર થશે એટલે એક ભાગનું ક્ષેત્રફળ શોધવું પડશે પછી બીજા ભાગનું પછી પાછો બંનેનો સરવાળો કરવો પડે એના કરતા એ જે ભાગનું ક્ષેત્રફળ શોધવું છે એ ભાગમાંથી છેદ બિંદુ આગળ સમાંતર રેખાઓ જે પસાર કરીએ છીએ ભાગમાં ક્ષેત્રફળ જેનું શોધવું છે એમાંથી પસાર ન કરતા જે છેદ બિંદુ આગળ x માં સમાંતર રેખા દોરી છે એટલે જેનું ક્ષેત્રફળ શોધવું છે એમાંથી સમાંતર રેખા પસાર કે x માં સમાંતર રેખા લીધી છે મેં x = -2 અને x = 4 નિયત સંકલન લિમિટ માટે તો એક જેનું ક્ષેત્રફળ શોધવું છે એમાંથી રેખા પસાર થતી નથી પણ જો આ રીતે વિચારો કે y = 12 અને y = 3 તો જે ભાગનું ક્ષેત્રફળ શોધવું છે એ ભાગમાંથી સમાંતર રેખાઓ પસાર કરે તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે પછી આટલા ભાગનું ક્ષેત્રફળ માટે 0 to 3 અને પરવલય લેવો પડે અને ત્યારબાદ એ બંનેનો સરવાળો કરવો પડે એના કરતા સીધું જ એક વક્ર માઈનસ બીજું વક્ર કરીને અને લિમિટ -2 to 4 લઈને ક્ષેત્રફળ સરળતાથી શોધી શકાય છે
ઉપવલય x સ્ક્વેર અપોન 9 પ્લસ y સ્ક્વેર અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 1 અને રેખા x અપોન 3 પ્લસ y અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 1 વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે આ ઉપવલય x સ્ક્વેર અપોન 9 પ્લસ y સ્ક્વેર અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 1 અને રેખા 2x plus 3y is equal to 6 આ લસા લઈ લીધો નું છેદબિંદુ 3y is equal to 6 minus 2x y is equal to 6 minus 2x upon 3 y ની કિંમત આમાં મૂકી દઈએ x square upon 9 plus 1 upon 4 6 minus 2x upon 3 whole square is equal to 1 x square upon 9 plus 1 upon 4 into 6 minus 2x whole square upon 9 is equal to 1. આમાંથી 2 કોમન એ 2 કોમન જે નીકળે એનો સ્ક્વેર થઈ જાય કારણ કે સ્ક્વેર માંથી આપણે 2 કોમન લઈએ છે x સ્ક્વેર upon 9 plus 4 upon 4 3 minus x whole square upon 9 is equal to 1 x square upon 9 plus 9 minus 6x plus x square upon 9 is equal to 1 x square plus 9 minus 6x plus x square is equal to 9 આ 4 4 કેન્સલ થયા આનું 3 minus x whole square નું વિસ્તરણ કર્યું 9 9 કેન્સલ 2x square minus 6x is equal to 0 2x common x minus 3 is equal to 0 x 2 છેદમાં જતા રહે x is equal to 0 અથવા x minus 3 is equal to 0 એટલે x is equal to 3 આ x ની કિંમત આ સુરેખા મૂકી દઈએ y is equal to 6 minus 2x upon 3 is equal to x બરાબર 0 મૂકશો એટલે 6 upon 3 2 આવશે y is equal to 6 minus 2 into 3 upon 2 is equal to 0 આવશે માટે છેદ બિંદુ 0 2 3 0 0 2 અને 3 0 છેદ બિંદુ આવે છે હવે આ ઉપવલય છે એ ઉપવલય x square upon 9 plus y square upon 4 is equal to 1 x નો છેદ મોટો છે a square is equal to 9 b square is equal to 4 a is equal to 3 b is equal to 2 a greater than b એનો છેદ મોટો છે એટલે આડો ઉપવલય દોરીશું આ રીતે રેખાને ઉપવલય અક્ષો પર છેદે છે અહીંયા
0 to 30 અહીંયા છેદબિંદુ 30 અને અહીંયા છેદબિંદુ 02 રેખાને ઉપવલય આટલા નાના ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આ બંને ઉપવલય અને રેખા વડે આવૃત નાના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે એના માટે લિમિટ x is equal to 3 અને x is equal to 0 અથવા y is equal to 0 અને y is equal to 2 પણ રેખાઓ લઈ શકાશે લિમિટ માટે. હવે આપણે લિમિટ માટે x માં સમાંતર રેખા x is equal to 0 અને x is equal to 3 લઈએ છે તો વિધેય પણ આપણે x માં જ રાખવું પડશે. આ વિધેય તો x માં મેં કન્વર્ટ કરી દીધું છે. આ વિધેયને x માં કન્વર્ટ કરી દઈએ આપણે. તો x square upon 9 plus y square upon 4 is equal to 1. Y square upon 4 is equal to 1 minus x square upon 9. Y square upon 4 is equal to 9 minus x square upon 9. Y square is equal to 4 upon 9. 9 minus x square. Y is equal to 2 upon 3 under root 9 minus x square. પ્રથમ ચરણ છે એટલા માટે મેં આનું વર્ગમૂળ પ્લસ માં લીધું છે. y is equal to 2/3 into 9 minus x square અને y is equal to 6 minus 2x upon 3 તથા રેખાઓ x is equal to 0 અને x is equal to 3 અને x is equal to 3 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે એક વક્ર માઈનસ બીજું વક્ર, બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે માટે એક વક્ર માઈનસ બીજું વક્ર. I is equal to integration x is equal to 0 to 3 2/3 under root 9 minus x square minus 6 minus 2x upon 3 dx is equal to 2/3 into under root a square minus x square પ્રમાણે 2/3 x by 2 under root a square minus x square plus a square by 2 sin inverse x by 3 x by a એટલે 3 square એટલે is equal to 3 થશે minus આથી દરેકના છેદમાં અલગ પાડી દઈએ એટલે 2 minus 2x plus 2x square by 3 એટલે x 2 કેન્સલ થઈ જશે એટલે x square upon 3 અને લિમિટ 0 to 3 2/3 under root a square minus x square પ્રમાણે x by 2 under root a square minus x square plus a square by 2 sin inverse x by a એટલે 3 થશે 3 આ 3 ને દરેકના છેદમાં અલગ પાડી દઈએ એટલે 2 minus x by 3 એટલે 2 નું ઇન્ટિગ્રેશન 2x આ પ્લસ 2x by 3 એટલે 2x square upon 2 into 3 2 કેન્સલ થઈ જશે એટલે x square upon 3 રહેશે. હવે લિમિટ x is equal to 3 મૂકી દઈએ is equal to x is equal to 3 મૂકીએ તો 2/3 into 3/2 under root 9 minus 9
plus 9/2 sin inverse 3/3 1 minus 2 into 3 plus 3 square upon 2 લોઅર લિમિટ મૂકશો એટલે આ પાર્ટ 0 થઈ જશે, આ પાર્ટ પણ દરેક પાર્ટ 0 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ આ 0 2/3 અંદર મલ્ટીપ્લાય કરીએ છીએ, આ 0 થઈ ગયું 2/3 into 9/2 sin inverse 1 pi/2 minus 6 plus 9/2 is equal to 3 pi/2 minus 12 plus 9 એટલે minus 3/2 is equal to 3/2 common minus 12 plus 9 minus 3/2 આ 3 છે અહીંયા 3 આવશે એટલે minus 6 plus 3 is equal to 3 pi/2 minus 3 pi/2 minus 1 2 common લઈએ તો 3/2 into pi minus 2 માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I is equal to 3/2 into pi/2 ચોરસ એકમ અહીંયા x is equal to 3 square upon 3 થશે 3 square upon 3 એટલે 9 upon 3 minus 6 plus 3 એટલે 3 pi/2 minus 3 થશે 3 common તો pi/2 minus 1 અને આ 2 છે pi/2 ના 2 છે એ પણ કોમન લઈ લીધા એટલે 3/2 into pi minus 2 એટલે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ 3/2 into pi/2 ચોરસ એકમ એટલે આ ઉપવલય અને રેખા વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ નાના ભાગનું ક્ષેત્રફળ શોધવું છે તો એ નાના ભાગનું ક્ષેત્રફળ થશે A is equal to 3/2 into pi minus 2 ચોરસ એકમ હવે આમાં ઉપવલય અને રેખાનું છેદબિંદુ ના શોધીએ તો આ ઉપવલય x અક્ષને કયા બિંદુમાં અને y અક્ષને કયા બિંદુમાં છેદે છે એ શોધી કાઢીએ અને રેખા પણ x અક્ષને y અક્ષને કયા બિંદુમાં છેદે છે શોધી કાઢીએ તો પણ આપણને સીધું જ છેદ બિંદુ મળી જશે કે આ રેખા x અક્ષને છેદે તો y બરાબર 0 એટલે x2/9 is equal to 1 x2 is equal to 9 x is equal to plus or minus 3 એટલે 30 અહીંયા આવશે -30 હવે ઉપવલય y અક્ષને છેદે છે તો x બરાબર 0 તો 0 plus y2/4 is equal to 1 y2 is equal to 4 y is equal to plus or minus 2 0 2 અહીંયા આવશે 0 -2 હવે આ રેખા x અક્ષને છેદે તો y બરાબર 0 એટલે x/3 is equal to 1 x is equal to એટલે આ x અક્ષને 30 માં છેદશે રેખા y અક્ષને પણ છેદે છે તો y બરાબર 0 તો x upon y અક્ષને છેદે તો x બરાબર 0 એટલે આ ભાગ 0 plus y upon 2 is equal to 1 y is equal to 2 એટલે y અક્ષને 0 2 માં છેદે છે આ રીતે પણ તમે છેદ બિંદુ શોધી શકશો આ રીતે છેદ બિંદુ શોધવા જરૂરી નથી આ રીતે તમે અક્ષો સાથેના છેદ બિંદુથી પણ એનું છેદ બિંદુ શોધી શકો બંનેનું ઉપવલય અને રેખાનું અક્ષો સાથેનું છેદ બિંદુ કોમન આવે છે એટલે છેદ બિંદુ થશે 0 2 અને 3 0 ઉપવલય x2 upon a2 plus y2 upon b2 is equal to 1 અને રેખા x upon a plus y upon b is equal to 1 વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો આગળનો એક્ઝામ્પલ નંબર 8 હતો એ ટાઈપનો જ એક્ઝામ્પલ છે આ વક્રના અક્ષો સાથેનું છેદબિંદુ શોધી ઉપવલયનું અક્ષ સાથેનું છેદબિંદુ શોધી કાઢો ઉપવલય x અક્ષને છેદે
x અક્ષ ને છેદે તો y is equal to 0. Therefore x square upon a square a 0 is equal to 1. X square is equal to a square. X is equal to plus or minus a એટલે a0 અને minus a0 માં અક્ષો સાથે છે. ઉપવલય x square upon a square plus y square upon b square is equal to 1 નું y અક્ષ સાથેનું છેદ બિંદુ छेदे तो y अक्ष ने छेदे तो x बराबर 0 आमा x इज इक्वल टू 0 मूकी दઈએ तो y स्क्वायर अपॉन b स्क्वायर इज इक्वल टू 1 y स्क्वायर इज इक्वल टू b y स्क्वायर इज इक्वल टू b स्क्वायर y इज इक्वल टू प्लस और माइनस b એટલે y અક્ષ સાથે 0b અને 0 માઈનસ b માં છેદે. હવે रेखा x upon a plus y upon b is equal to 1 ए x अक्ष ने छेदे तो y is equal to 0. Therefore x upon a is equal to 1. x is equal to a એટલે રેખા x અક્ષ ને a0 માં છેદે. રેખા y અક્ષ ને છેદે તો આમાં x બરાબર 0 મૂકી દઈએ તો y upon b is equal to 1. y is equal to b એટલે y અક્ષ ને 0b માં છેદે છે. આ ઉપવલયના અક્ષો સાથેનું છેદબિંદુ, આ રેખાનું અક્ષો સાથેનું છેદબિંદુ એટલે ઉપવલયના રેખામાં કોમન બિંદુ a0 અને 0b આવે છે. એટલે રેખા અને ઉપવલયનું છેદબિંદુ a0 અને 0b છે. અહીંયા a0 અહીંયા 0b આ રેખા ઉપવલય અને બંને વડે આવૃત નાના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. અહીંયા પણ આપણે y માં સમાંતર y માં લિમિટ લેવી હોય તો y is equal to 0 અને y is equal to b તો વિધેય આપણે એક વક્ર માઈનસ બીજું વક્ર y માં રાખવું પડશે. અહીંયા x માં સમાંતર રેખા લઈશું x is equal to 0 અને x is equal to a તો વિધેય પણ આપણે x માં રાખવું પડે. x is equal to 0 અને x is equal to a અને એક વક્ર માઈનસ બીજું વક્ર એ પણ x માં રાખવું પડશે. હવે આ વિધેયને આપણે x square upon a square plus y square upon b square is equal to 1 ને x માં કન્વર્ટ કરી દઈએ. આને પણ x માં કન્વર્ટ કરી દઈએ એટલે કે y ની કિંમત શોધી કાઢીએ y ની કિંમત શોધી કાઢીએ તો x square upon a square plus y square upon b square is equal to 1. y square upon b square is equal to 1 minus x square upon a square. y square is equal to b square upon a square into a square minus x square. y is equal to b upon a under root a square minus x square. આ પ્રથમ ચરણમાં છે. આનું વર્ગમૂળ નીકળે a square minus x square એટલે વર્ગમૂળમાં જ રહે. આનું વર્ગમૂળ a minus x આવી રીતના ના લખી દેતા a square minus x square હોવાના લીધે. હવે x upon a plus b x upon a plus y upon b is equal to 1 માં લસા લઈએ તો bx plus ay is equal to ab. ay is equal to ab minus bx.
y is equal to ab minus bx upon a એટલે વક્રો થયા y is equal to b upon a under root a square minus x square y is equal to ab minus bx upon a तथा રેખાઓ x is equal to 0 એટલે y અક્ષ અને x is equal to a વક્ર ઉપર અને રેખાના છેદ બિંદુ આગળ આપણે સમાંતર રેખા x is equal to 0 અને x is equal to a લીધી છે છેદ બિંદુ આગળ તથા રેખાઓ x is equal to 0 અને x is equal to a વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I is equal to x is equal to 0 to a b by a under root a square minus x square minus ab minus bx upon a dx એક વક્ર માઈનસ બીજું વક્ર કર્યું અને બંને વક્ર x માં કન્વર્ટ કરી દીધા is equal to I is equal to b by a x by a under root a square minus x square plus a square by 2 sin inverse x by a minus દરેકના છેદમાં a અલગ પાડી દઉં તો a કેન્સલ ને b રહેશે એટલે minus bx plus b by a x square by 2 limit 0 to x is equal to a મૂકી દઉં તો I is equal to b by a upon a under root a square minus a square plus a square by 2 sin inverse a by a એટલે 1 થશે minus ba plus b by a into a square by 2 હવે લોઅર લિમિટ મૂકીશ તો આ 0 થઈ જશે આ પદ પણ 0 દરેક પદ 0 થઈ જશે is equal to આ તો 0 થઈ ગયું b by a અંદર ગુણી દઉં છું આ ભાગ 0 થઈ ગયું એટલે b by a into a square by 2 sin inverse 1 pi by 2 minus ba a cancel plus ba by 2 a cancel ab upon 4 into pi minus આ બંને વચ્ચે લસાલો minus 2b minus 2ba plus ba એટલે minus ab by 2 હવે ab by 4 કોમન લઉં તો ab by 4 into pi minus 2 એટલે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a is equal to mod I is equal to ab upon 4 into pi minus 2 ચોરસ એકમ આ 4 લસા લઈ લીધો એટલે અહીંયા ઉપર નીચે બે વડે ગુણી દીધા પછી 4 કોમન એટલે ab upon 4 pi minus 2 માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a is equal to mod I ab upon 4 into pi minus 2 ચોરસ એકમ આગળના એક્ઝામ્પલ જેવો જ છે એક્ઝામ્પલ પણ એમાં છેદ બિંદુ મેં તમને આગળના એક્ઝામ્પલમાં સમજૂતીમાં બતાવ્યા છેદ બિંદુ એ જ છેદ બિંદુ શોધવા માટે મેં અહીંયા એ રીતે એપ્લાય કરી છે કે આ ઉપવલય છે એના અક્ષો સાથેના છેદ બિંદુ શોધી કાઢ્યો આ રેખાનું પણ અક્ષો સાથેનું છેદ બિંદુ શોધી કાઢ્યું બંનેમાં કોમન છેદ બિંદુ a0 અને 0b છે એટલે રેખાને ઉપવલયનું છેદ બિંદુ a0 અને 0b થાય Example number 10. પરવલય x2 is equal to y અને રેખા y is equal to x plus 2 નું
છેદ બિંદુ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y ની કિંમત આમાં મૂકી દો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 x minus 2 into x plus 1 is equal to 0 x is equal to 2 अथवा x is equal to minus 1 x is equal to 2 આમાં મૂકી દો y is equal to x plus 2 y is equal to 2 plus 2 y is equal to 4 y is equal to x plus 2 y is equal to minus 1 plus 2 y is equal to 1 therefore પરવલય અને રેખાનું છેદ બિંદુ 2 4 અને -1 1 આ પરવલયનો અક્ષ y અક્ષ છે પરવલયની રેખા 2 4 અને -1 1 આગળ છેદે છે આ રેખા છે y is equal to x plus 2 અને આ પરવલય x square is equal to y નું છેદ બિંદુ 2 4 અને -1 1 આ બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે એના માટે લિમિટ માટે સમાંતર રેખાઓ x is equal to 2 અને x is equal to -1 લઈશું અને બંને વક્ર x square is equal to y અને y is equal to x plus 2 સમાંતર જે લિમિટમાં નિયત સંકલનની લિમિટ માટે જે રેખા x is equal to -1 અને 2 લીધું છે તો વિધેય પણ x માં જ જોઈએ તો વિધેય y is equal to x square x માં છે y is equal to x plus 2 x માં છે વક્ર y is equal to x square y is equal to x plus 2 તથા રેખાઓ x is equal to -1 અને x is equal to 2 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I is equal to x is equal to -1 to 2 એક વક્ર માઈનસ બીજું વક્ર કરી દઈશું આપણે બંને વક્રો વડે ઘેરાતો પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે x plus 2 minus x square dx x square પહેલા રાખો minus x plus 2 કરશો તો માઈનસ અંદર મલ્ટીપ્લાય કરવું પડશે is equal to x square upon 2 plus 2x minus x cube by 3 minus 1 to 2 હવે લિમિટ મૂકી દઈએ આની અંદર x is equal to 2 square upon 2 2 square upon 2 plus 2 into 2 4 minus 2 cube upon 3 2 cube upon 3 minus હવે લોઅર લિમિટ -1 નો સ્ક્વેર એટલે 1 upon 2 plus 2 into -1 minus -1 નો ક્યુબ minus -1 નો ક્યુબ upon 3 is equal to 4 upon 2 2 plus 4 minus 8 upon 3 minus 1 by 2 minus 2 minus 1 નો ક્યુબ માઈનસ થશે આ માઈનસ પ્લસ 1 upon 3 6 minus 8 by 3 minus 1 by 2
+2 minus 1/3. 6 plus 2 8 minus 1/2 minus 8/3 minus 1/3 minus 9/3 એટલે -3. 5 8 minus 3 5 minus 1/2 9/2. માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I is equal to 9/2 ચોરસ એકમ.